તારીખ હતી સપ્ટેમ્બર 11, 2020, ભાદરવા વદ નોમ, મહંત સ્વામી મહારાજની જન્મજયંતિ. સ્થળ નેનપુર. એ દિવસે મહંત સ્વામી મહારાજે રોબિન્સવિલ મૂર્તિઓને વિશિષ્ટ રીતે યાદ કરી હતી. એ દિવસે સ્વામી રાત્રે 1:35 વાગે જાગી ગયા હતા અને પછી સૂતા ન હતા અને 2:22 થયા એટલે 2:22 અને 22 સેકન્ડ એટલો સમય થયો ત્યારે મહંત સ્વામી મહારાજ અક્ષર પુરુષોત્તમ મહારાજની જય બોલાવી. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. જયંતીની શરૂઆત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. બસ. એટલે સ્વામીને પૂછ્યું કે સ્વામી આપને આપના જન્મદિવસે કઈ સંકલ્પ છે? સંકલ્પ કરવો છે આપને જે હોય મનમાં. નિષ્ઠા આખા વિશ્વમાં પ્રવર્તે. બધા હરિભક્તો સંતો બધા તબિયત સારી રહે અને એ પણ આ નિષ્ઠા પ્રવર્તનમાં ખૂબ કાર્ય કરે. સરસ. પાકે પાકે. શું? રાતના 2:22 સંકલ્પ. રાતના 2:22 સંકલ્પ કરી અક્ષર પુરુષોત્તમની જય બોલાવીને. અને પછી સ્વામી આમ પલંગમાં જ પોઢેલા હતા પણ આમ આંખો ખુલ્લી હોય અને આમ વિચાર કરતા હોય એવું આપણે સ્પષ્ટ દેખાય. અને પછી આમ કંઈક વિચાર આવે એટલે સ્વામી પછી બોલવા લાગે એટલે આપણે નજીક જઈએ સ્વામીની અને સ્વામી બધી વાતો કરે આપણને. અને પછી સ્વામી પોતે આમ ટાઈમ સામું જુએ એટલે પછી હું ટાઈમ કહું સ્વામીને કે આટલા વાગ્યા છે એટલે સ્વામી કે હાલો હુઈ જઈએ હવે. એટલે પછી પાછા હુઈ જાય પણ વિચાર એટલા આવતા હતા કે સ્વામી એક પછી એક વિચારો કેવા જ લાગતા હતા. સ્વામી ગમેની જન્મ જયંતિ ઉજવાય અથવા બર્થડે ઉજવાય પણ અક્ષર નિષ્ઠા પ્રવર્તક થાય તો જીવન સાર્થક. તો જીવન સાર્થક. 2:50 હવે હુઈ જાઓ. અને આપણે જોઈએ છે કે સ્વામી બાપાએ અહીં રોબિન્સવિલ અક્ષરધામમાં મહારાજ અને સ્વામી પધરાવ્યા તો એ એમના જન્મ દિવસે જ પધરાયા એટલે એ જન્મ જયંતિ એ સ્વામીના મતે સાર્થક થઈ કહેવાય. અક્ષર પુરુષોત્તમ એ સિવાય છે શું? એ સાર છે એ આપણને મળ્યા છે એટલા મોટા. હા આપ હુઈ જાઓ સ્વામી.